નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ 5મો સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2 પાઠનું નામ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોના મારફતે આપવા જઈ રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી ગણેશ. હું વડેકિયા પ્રવીણભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈએ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેની ચર્ચા. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એ પાઠનો પહેલો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? તો તેનો જવાબ છે ગોપાલકૃષ્ણ ગોખલેએ ઈસવીસન 1912માં અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું. બીજો પ્રશ્ન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો તેનો ઉત્તર છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ત્રીજો પ્રશ્ન છે, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો તેનો ઉત્તર છે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. ચોથો પ્રશ્ન, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો તેનો ઉત્તર છે દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. એ પછીનો બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સર સયાજીરાવ ગાયકવાડ અને તેના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શા પગલાં ભરવામાં આવ્યા? તો તેનો ઉત્તર છે સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિ વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનબાઈ ગાયકવાડે પ્રતિ વર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો. બીજો પ્રશ્ન છે, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તેનો ઉત્તર છે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. પ્રશ્ન નંબર 3, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ ભલામણો કરવામાં આવી? તો તેનો ઉત્તર છે ભારતમાં શિક્ષણ ક્ષેત્રની મેગ્ના કાર્ટા કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈસવીસન 1854ના વુડના ખરીતા એટલે કે વુડ્સ ડિસ્પેચથી થયો. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણેની ભલામણો કરવામાં આવી. પહેલું છે ભલામણ, દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવી. બીજું, સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી. 3, ખાનગી શાળાઓને સરકારી અનુદાન એટલે કે ગ્રાન્ટ્સ આપવી. 4, શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી. 5, ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો. 6, દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી. 7, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું. 8મી ભલામણ, શિષ્યવૃત્તિઓ આપવી. આ ઉપરાંત વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું. પ્રશ્ન નંબર 4, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો તેનો ઉત્તર છે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે
નીચે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા. પહેલું, મહાદેવ ગોવિંદ રાનડે અને તેના પત્ની રમાબાઈ રાનડે કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી. જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે કન્યા કેળવણી અને વિદ્યાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી. 3 નંબર, મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે SNDT એટલે કે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત સ્વાધ્યાયનો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો. પહેલો ટૂંકનોંધ છે તેમાં બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ. આમાં પહેલું છે, બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાયે કરી હતી. ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિક સુધારા કરવા ઈસવીસન 1815માં રાજારામ મોહન રાયે આત્મીય સભા નામની સંસ્થા સ્થાપી હતી. એ જ સંસ્થા ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજ નામે પ્રસિદ્ધ થઈ હતી. બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી. પહેલી પ્રવૃત્તિ, ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામના પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. બીજું, બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર નિયંત્રણ મૂક્યો. 3 નંબર છે, બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1939માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા. ચોથું, વિધવા પુનઃલગ્ન માટે પુસ્તકો, ચોપાનિયા, પેમ્પલેટ્સ દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા. 5મો છે, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. 6, સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. 7, બાળ લગ્નો નાબૂદ કરવા માટેના પ્રયાસો કર્યો. અને 8મું છે, આંતરજ્ઞાતિ લગ્નનો પ્રચાર કર્યો. બીજું છે વિધવા વિવાહ. ટૂંકનોંધ એનો જવાબ છે, પ્રાચીન સમયના ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી. મધ્યકાલીન ભારતમાં વિધવા પુનઃલગ્ન પર સામાજિક નિષેધ હતો. આથી આર્થિક ઉપાર્જનની જવાબદારી નિભાવતા પોતાના પતિનું અવસાન થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ બનતું. વિધવા સ્ત્રીઓની દુર્દશા દૂર કરવા વીર સ્ત્રીઓને શિક્ષણ આપવું, તેમને સ્વાવલંબી બનાવવી તેમજ તેમને પુનઃલગ્નની છૂટ આપવી વગેરે માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા હતા. રાજારામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા વિવાહ માટે પુસ્તકો અને ચોપાનિયા દ્વારા લોકોને જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, તેમના પત્ની રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે, R.G. ભંડારકર, બહેરામજી મલબારી વગેરે અગ્રણી સમાજ સુધારકોએ વિધવા પુનઃવિવાહ માટે ભારે ઝુંબેશ ચલાવી હતી. ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ મહેતા, દલપતરામ વગેરે વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ સક્રિય આંદોલનો ચલાવ્યા હતા. ખુદ નર્મદ વિધવા સાથે લગ્ન કરી દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામિક સોમપ્રકાશ દ્વારા પ્રચાર કરી વિધવા પુનઃલગ્નની હિમાયત કરી હતી. તે માનતા હતા કે જે સ્ત્રીઓ નાની ઉંમરે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે તે સભ્ય સમાજની નિશાની નથી. તેમના સમયમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં લોર્ડ ડેલહાઉસીએ વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું. ડેલહાઉસીએ બનાવેલો કાયદો
વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856 કહેવાયો. ત્રીજી ટૂંકનોંધ છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. તેનો જવાબ છે મહાન સાહિત્યકાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા. તેમના શિક્ષણ અંગેના વિચારો આ પ્રમાણે હતા. પહેલું, તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણના હિમાયતી હતા. તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ જ્ઞાન મળે છે. બીજું, શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર તેવું હોવું જોઈએ. બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવું જોઈએ. અને ચોથું છે શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને કૌતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવો હોવો જોઈએ. પાંચમું છે બાળકોમાં સંગીત, અભિનય અને ચિત્રકલા જેવા ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. છઠ્ઠું છે બાળકોમાં નીતિમતા, આધ્યાત્મિક જેવા ગુણો વિકસાવવા જોઈએ. સાતમું છે બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન હોવું જોઈએ. આઠમું છે શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પોતાના વિચારો પ્રમાણેનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં બંગાળમાં શાંતિ નિકેતન નામની સંસ્થા સ્થાપી. સમય જતાં આ સંસ્થા શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ બની. આ સંસ્થાએ રાષ્ટ્રને અનેક વિદ્વાનો આપ્યા. ચોથી ટૂંકનોંધ છે સ્વામી વિવેકાનંદના ઉપદેશ. તો તેનો જવાબ છે સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો. પહેલું, સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડનો સખત વિરોધ કર્યો હતો. તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં કે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. ચોથું છે તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. અને પાંચમું કે તેઓ યુવાનોને હંમેશા કહેતા ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ પછી સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલો વિકલ્પ છે કે ભવ્યે ગાંધીજીના કાર્યક્રમોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? તો A, B, C, D એમાંથી C એટલે કે દુર્ગારામ મહેતા. બીજું, અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો તેમાં B એટલે કે મૌખિક શિક્ષણ. 3 નંબર, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણો તમે જવાબદાર ગણશો? તો તેમાં A એટલે કે અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. એ પછી યોગ્ય જોડકા છે અ, બ. તો એનો જવાબ પણ આપણે જોઈએ. એલેક્ઝાન્ડર ડફ, તો તેની સામે F આવશે એટલે કે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. બીજું છે દયાનંદ સરસ્વતી, તેની સામે E, લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. D.K. મહર્ષિ એટલે કે કરવે, સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના. કેશવચંદ્ર સેન એટલે કે લગ્ન વય સંમતિ ધારો અને જોનાથ ડંકન એટલે કે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એ સામાજિક વિજ્ઞાનનો સેમેસ્ટર 2નો 5મો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી. આવા જ વિડીયો જોવા માટે તમે જોડાયેલા રહો. અસ્તુ.